અમર વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી શ્રી પ્રમુખને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહાન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની કાર્યકર સુવર્ણ મહોત્સવની આજના આપણા પ્રવચનનો વિષય છે સત્સંગ એ સુખનું સરનામું. આજે શિક્ષક હોય કે સમાજ સેવી, ન્યાય હોય કે નેતા, વિદ્યાર્થી હોય કે વકીલ, ભૂપતિ હોય કે ભિખારી, આજે બધાને સુખ જોઈએ છે. આપણે બધા પણ સવારથી લઈને સાંજ સુધી જુદા જુદા ક્ષેત્રોની અંદર આપણે બધા સંકળાયેલા છીએ. જુદા જુદા કામ કરીએ છીએ. કોઈ ખેતી કરે છે, કોઈ ધંધો કરે છે, કોઈ નોકરી કરે છે. તો આની અંદર પણ આપણે આ બધું કાર્ય શા માટે કરીએ છીએ? કંઈક મેળવવા માટે, કંઈક પ્રાપ્ત કરવા માટે. તો એ પ્રાપ્ત કરીને પણ આપણે અંતે તો શું પ્રાપ્ત કરવું છે? સુખ જ પ્રાપ્ત કરવું છે ને. કે આપણે જિંદગી આખી ભેગું કરવામાં કેટલું મળી જાય પછી મને સુખ મળે, એટલું મળી જાય પછી મને સુખ મળે. આ વસ્તુની અંદર જ આ બધી વસ્તુ છે ને કેવી છે ખબર? પેલા ઝાંઝવાના નીર હોય ને એના જેવી. આમ રોડ ઉપર ત્યારે જાઓ અને વરાળ એકદમ આમ દૂર હોય તો હરણા બધા હોય ને એને એવું થાય, મૃગજળ જેને કહીએ આપણે. હરણને એવું થાય કે ઓહો આગળ થોડું પાણી છે, વળી પાછું દોડે, એને આગળ થોડું દોડે, દોડતા દોડતા જ પોતાનો શ્વાસ છે એ ત્યાગી દે, પણ છેલ્લે સુધી એને પાણીની પ્રાપ્તિ થતી નથી. એમ આપણે પણ જિંદગી આખી દોડમ દોડ કરીએ સુખની પાછળ, શાંતિની પાછળ, પણ મળે છે? પહેલાના સમયની અંદર તમે વિચાર કરો, બધા આપણા જે વડવાઓ હતા, આમ તો પેલા આદિમાનવ, એ બધા કેની અંદર રહેતા? જંગલની અંદર રહેતા હતા. ગરોળી પણ પહેલા ક્યાં રહેતી હતી? જંગલની અંદર. અત્યારે ભીત ગરોળી જેને આપણે કહીએ છીએ એ ક્યાં રહે છે? અત્યારે પણ દિવાલ ઉપર જ રહે છે. પહેલા પણ ક્યાં રહેતી હતી? દિવાલ ઉપર જ રહેતી હતી. સિંહ પહેલા ક્યાં રહેતો હતો? ગુફાની અંદર, જંગલની અંદર રહેતો હતો. અત્યારે ક્યાં રહે છે? જંગલની અંદર. ગાય, ભેંસ, ઘોડા, ગધેડા પહેલા બધું શું ખાતા હતા? ઘાસ ખાતા હતા. અત્યારે પણ શું ખાય છે? ઘાસ. માણસ પહેલા ક્યાં રહેતો હતો? જંગલમાં રહેતો હતો. જંગલમાંથી ગામડામાં આવ્યો, ગામડામાંથી એને ઝૂંપડી બનાવી. પહેલા તો કાચી વસ્તુ ખાતો હતો, પછી એમાંથી ધીમે ધીમે ધાન પકાવતો થયો. અને અત્યારે તો તમે જુઓ તો પીઝા ને બર્ગર ને દાબેલી ને પાણીપુરી ને પાઉંભાજી ને આવું બધું જમતો થયો. માણસ પોતાના ખોરાકની અંદર તફાવત લઈ આવ્યો. પણ આપણે એવું કહીએ કે પહેલાના લોકો હતા એના કરતાં આપણે સુખી વધારે છીએ, એવું કહી શકીએ? અત્યારે આપણે ગરમી થાય એટલે આપણે બધા એસી લઈ આવીએ, પણ શું એસી આવવાથી ઊંઘ આવી જાય? ઊંઘ તો ના જ આવે. એ તો શાંતિ હોય તો ઊંઘ આવે. બાકી ગમે તેવા એર કન્ડિશન ચાલુ હોય પણ હૃદય અંદર ભડભડ બળતું હોય, બાજુવાળાના ઘરની અંદર ફ્રીજ આવે કે બાજુવાળાના ઘરની અંદર સારો પાક થાય અને આપણે અંદરથી આમ ભડભડ બળીએ કે મારા કરતાં એને કેમ વધી ગયું, તો ગમે એવું એર કન્ડિશન હોય તે કામ ના આવે. તો એમ આજે આપણે જે વિષયને સમજવાના છીએ, સત્સંગ એ સુખનું સરનામું કઈ રીતે? આ બધી જ વસ્તુ તો બરાબર કામીએ, આ બધી વસ્તુ કરીએ, પણ આપણને સત્સંગની અંદરથી કેમ વધારે આનંદ પ્રાપ્ત થાય? કેમ સત્સંગ જ સુખનું સાચું સરનામું છે? તો સત્સંગની અંદરથી આપણે 3 મુખ્ય ફાયદાઓ થાય છે. આ 3 વિષયોને આપણે આજે જુદી જુદી રીતે સમજીશું. ગુજરાતીમાં એક કહેવત છે કે લાલો છે ને લાભ વગર ના લોટે. એમ આપણે બધાના ગુજરાતીને કેવું કહેવાય? ગુજરાતી માટે કહેવત કેવી હોય તો કઈ રીતે કહી શકાય કે જ્યાં ગુજરાતી દેખે લાભ ત્યાં જ એના નાથ. બરાબર ને? આપણા ભગવાન ક્યાં? જ્યાં લાભ ત્યાં નાથ. પણ જો હકીકતે આ કહેવતને આમ ઉલટાવી નાખીએ કે જ્યાં નાથ ત્યાં લાભ, તો જીવનની અંદર આનંદ આવે. તો નાથ એટલે કહેતા કે ભગવાન ક્યાં છે? સત્સંગની અંદર. રામાયણની અંદર ખૂબ સુંદર પ્રસંગ આવે છે કે સબરીબાઈ હતા, એને એની ઝૂંપડી અંદર રામ પધાર્યા. રામ ભગવાન જ્યારે ગયા ત્યારે સબરીજી કહે છે કે રામ ભગવાન, મને કાયમી આનંદ રહે એ માટેનો કોઈ રાજમાર્ગ બતાવો. ત્યારે ચોપાઈની અંદર લખ્યું છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પ્રથમ ભક્તિ
સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. કહેતા કે સત્સંગ કરવાથી આપણા જીવનની અંદર આનંદ આવ્યો. સબરીને તો સાક્ષાત રામ ભગવાન મળી જ ગયા હતા, છતાં પણ કેમ સત્સંગ કરવાની વાત કરે છે? કારણ કે આ જ એક ઉગરવાનો ઉપાય છે. આપણે બધાને એવું થાય કે આપણે સત્સંગ સભાની અંદર આવીએ છીએ, અહીંયા બેસીએ છીએ, પણ ફાયદો શું? તો જો આજે 3 મુખ્ય ફાયદા આ સત્સંગ સભાને આપણે સમજીએ. પહેલું તો આપણે વ્યસન મુક્ત જીવન આપણે સૌને પ્રાપ્ત થાય. બીજું કે સ્થિરતા આવે, સ્ટેબિલિટી આવે, સમજણ આવે આપણે સત્સંગની અંદર આવવાથી. અને ત્રીજું કે આપણા સ્વભાવો ટળે. હકીકતે આ બધી જ વસ્તુ શા માટે મળે છે આપણે સત્સંગમાં? કારણ કે આપણે એવું એટમોસ્ફિયર, વાતાવરણ એવું મળે છે. મહાભારતના વન પર્વની અંદર વ્યાસજી ખૂબ સુંદર વર્ણન કરે છે. આમ તો સંસ્કૃતમાં છે પણ ગુજરાતીમાં કહું છું. વ્યાસજી કહે છે કે કોઈ પણ વ્યક્તિ જેવા વ્યક્તિ સાથે બેસે, નીચ વ્યક્તિ સાથે બેસે ને તો એ વ્યક્તિની વૃત્તિ નીચ થઈ જાય. મધ્યમ વ્યક્તિ સાથે બેસે ને તો એની વૃત્તિ મધ્યમ થઈ જાય. અને જો ઉત્તમ વ્યક્તિ સાથે બેસે ને તો એની વૃત્તિ છે એ ઉત્તમ થઈ જાય. એમ આપણે બધા સત્સંગની અંદર આવીએ છીએ તો આ સત્સંગની અંદર આવ્યા પછી આપણે એવું વાતાવરણ મળે છે, આજુબાજુના એવા વ્યક્તિઓ મળે છે, નિર્વ્યસની જીવન જીવતા વ્યક્તિઓ મળે છે, અને એને લઈને આપણને છે ને સત્સંગનો આનંદ એ બેવડાઈ જાય છે. આપણા સત્સંગની અંદર આપણે એવું કહીએ કે ભાઈ ફલાણી જગ્યાએ વ્યસન મુક્ત કર્યા, અને એવું નહીં. આપણા જ સત્સંગની અંદર જેને તમે બધાએ નજરે જોયા છે એવા વ્યક્તિઓના જે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આ વ્યક્તિઓના જીવનની અંદર પહેલાં વ્યસન હતું, પણ જો એને સત્સંગ થયો ને તો એના જીવનની અંદરથી વ્યસન છૂટી ગયું. અહીંયા આપણા સભાની અંદર હરેશભાઈ સુતરી આવે છે, શિવ કેમિકલવાળા. આપણે બધા એમને સારામાં સારી રીતે ઓળખીએ છીએ. જ્યારે સત્સંગમાં નહોતા આવતા ત્યારે રોજની 1 કે 2 ફાંકીઓ ખાતા હતા, માવા ખાતા હતા. અને સત્સંગની અંદર આવ્યા તો ફાંકી તો છૂટી ગઈ, પણ બીજી એમની એક બહુ મોટી કુટેવ હતી. ટેરીની રમત રમતા હતા, પેલી ગંજી પત્તાથી રમે ને, તો આ ટેરીની રમત રમવાનો એટલો બધો ચસ્કો કે દર બુધવારે એમને નક્કી કર્યું હોય. આમ તો રોજ પછી પહેલાં તો રમતા, પછી કંઈક બુધવાર ફિક્સ કર્યો તો દુકાન વહેલી વધાવી લે ટેરી માટે, અને પછી શનિવારે ગાંઠિયાનો પ્રોગ્રામ કરે બીજી વખત રમવા માટે, અને પોતાના ખર્ચે ગાંઠિયા બનાવે. એટલું આમ રમવાનું, એટલું બધું ઓલાને આખી શેરીને પોતે ભેગા કરે. હવે અત્યારે જ્યારે સત્સંગમાં આવ્યા ને તો બધાને શેરીવાળા છે ને આને બોલાવવા માટે આવે તો કે નહીં, હવે તો આપણે સ્વામિનારાયણ થઈ ગયા, ટેરી બેરી ગંજી પત્તો હવે આપણે હાથમાં લેવાય નહીં. તો જુઓ આ પરિવર્તન આપણી નજર સામે છે. બીજા વાર ત્યાં સભાની અંદર દર રવિવારે સભાની અંદર આવે છે નિલેશભાઈ સુદ્રા કરીને. પોતાની કુમકુમ નામની કટલરીની દુકાન છે ભાણવડની અંદર, તમે જાઓ તો મેઇન બજારની અંદર જ. એટલે એ હરિભક્ત ત્યાં પહેલાં સત્સંગી નહોતા. ગયા વર્ષે આપણે અહીંયા જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ થયો ને, તો એ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આપણે અહીંયા ગામની અંદર આપણે પણ બહુ મોટી સભા, પહેલી સભા રાખેલી, જ્યારે 350 માણસો લગભગ આપણી સભાની અંદર હાજર હતા. ત્યારે આપણે બધી વ્યસન મુક્તિની બધી પ્રેરણાઓ ખૂબ સુંદર વિડીયો દ્વારા બતાવેલી. તો આવું ત્યાં આયોજન વાલિયાબાર મંદિર ખાતે રાખેલું, અને તેની અંદર આ સુદ્રાભાઈ આવ્યા પોતે, અને પોતે દર રવિવારે એનો ફિક્સ પ્રોગ્રામ, ડ્રિંક કરવાનું જ, દારૂ પીવાનો જ. ઘરના લોકો પણ ત્રાસી ગયેલા કે ભાઈ આ તો યોગ્ય વસ્તુ નથી, છોકરાઓની અંદર પણ કેવા સંસ્કારો પડે. પણ મગજ એટલો બધો ફરી ગયેલો કે એ દારૂ છોડવા માટે કોઈ પણ રીતે તૈયાર નહોતા. પણ આપણા સત્સંગની અંદર આવ્યા, એને વાત સમજી કે ખરેખર આ દારૂ છે ને આપણે અને છોકરાઓને બધાને ખરાબ રસ્તે લઈ જાય છે. એ વ્યક્તિએ ત્યાંથી સંકલ્પ કર્યો, પોતાના ઘરની અંદર જે કંઈ પણ દારૂની બોટલ પડી હતી સીધા જ સભાની અંદરથી આવ્યા ઘરે, અને બધી જ જે કંઈ પણ બોટલો હતી ને બધી જ બોટલો બાથરૂમની અંદર ઠલવી નાખી. અને ત્યારથી લઈને આજ સુધી એ વ્યક્તિએ પોતાના મોઢાની અંદર દારૂને એક ટીપું મૂક્યું નથી. અને અત્યારે આપણા દર રવિવારે એના પતિ, એના પત્ની, આ ટૂંકમાં નિલેશભાઈ, એના પત્ની અને એનો છોકરો, એ બધા સત્સંગ સભાની અંદર આવે છે. તિલક ચાંદલા સહિત આખું ઘર પૂજાપાઠ કરતું થઈ ગયું. બોલો, તો વિચાર કરીએ આ પરિવર્તન છે ને આ સત્સંગના માધ્યમથી થાય. હવે આપણે બધાને એવું થાય કે આ બધા સત્સંગની અંદર આવવાથી વ્યસન મુક્ત કઈ રીતે થવાય? જો આજુબાજુમાં કોઈ વ્યસન કરતું જ ના હોય તો પછી આપણે વ્યસન કરવાનું મન ના થાય, એવા લોકોનો આપણે સંગ પ્રાપ્ત થાય. તમે અત્યારે આપણે સત્સંગની અંદર આવીએ, ધીમે ધીમે વ્યસન મુક્તિ થવાની આપણે સૌને પ્રેરણા પ્રાપ્ત થાય. આ બધી વસ્તુ કેવી છે કે આપણે બધા એવું કહે કે આવતી દિવાળીએ મૂકીશ ને, પેલો તહેવાર આવે ત્યારે મૂકીશ ને, મારો જન્મદિવસ આવે ત્યારે મૂકીશ. એ બધા એમ કોણીએ ઘર આપવા જેવી વાત છે, એ પછી મુકાય જ નહીં. પણ આપણે જો સાચા સંત મળ્યા તો હવે એના માટે આપણે શું ન થાય? આવા સારા લોકોનો આપણે સંગ પ્રાપ્ત થયો. જો આ પરાગભાઈને એટલી બધી કેવી એમણે કેવડી દુકાન છે, કેટલો ધંધો છે.
આ બધું મૂકીને અહીંયા સત્સંગ સભામાં દર રવિવારે આવે છે, તો આપણા માટે એટલો બધો બધા પુરુષાર્થ કરતા હોય ભાણવડ સત્સંગ મંડળ આખું, તો આપણી ફરજ છે કે આપણે એક વ્યસન તો મૂકી આવામાં. તમે વ્યસન મૂકવાના છો તેમાં અમારા ખીચાની અંદર તો કંઈ પૈસા આવવાના નથી કે અમારું બેંક બેલેન્સ વધવાનું નથી, તો ફાયદો તો કોને છે? તમને જ છે, તમારા ઘરને છે. તો વિચાર કરીએ કે જ્યારે આવી રીતે આપણે જો સત્સંગની અંદર આવીએ અને જો ખરેખર વ્યસન મુક્તિની પ્રેરણા પ્રાપ્ત કરીએ તો આપણે તો સુખી થઈએ, પણ આપણા ઘરનાય સુખી થાય. બીજી, સત્સંગ કરવાથી બીજું આપણા જીવનની અંદર છે ને સ્થિરતા આવે. બહુ અગત્યની વાત છે. ઘણી વખતે છે ને આપણે સ્થિરતા એટલે કે સ્ટેબિલિટી, નાના મોટા પ્રસંગો બને ને દુઃખના, એટલે ત્યારે માણસ છે ને હતાશ થઈ જાય પોતાના જીવનની અંદર. પણ આજે એક પ્રસંગ એવો કેવો છે કે જે પ્રસંગ તમે સાંભળીને તમે એમ બોલી ઉઠશો કે વાહ, ભક્તિ હોય તો આવી, સ્થિરતા હોય તો આવી, સ્ટેબિલિટી હોય તો આવી. તો આ બધી જે સ્ટેબિલિટી, આ સ્થિરતા, એ બધી આવે ક્યાંથી? આ સ્ટેબિલિટી છે ને સત્સંગના માધ્યમથી આવે. અમારે ત્યાં કુતિયાણાની અંદર, પોરબંદર જિલ્લાનો કુતિયાણા તાલુકો છે ને, ત્યાં કુતિયાણા તાલુકાની અંદર અમારે એક હરિભક્ત છે, મધુબેન લખલાણી, અને એના પતિનું નામ છે નરેશભાઈ લખલાણી. એમનો હમણાં 24 વર્ષનો દીકરો જ ધામમાં ગયો. 24 વર્ષનો દીકરો. હવે 4 દીકરીઓ, એની ઉપર આ દીકરો. અને એ દીકરા કેવો હતો? એમાં હતો થોડો મેન્ટલી રિટાયર્ડ, એટલે કે માનસિક રીતે અસંતુલિત કહેવાય. દુકાનેના અંતે બધું ઘણી બધી જગ્યાએ જતો, પણ એટલું બધું વ્યવહારિક આમ જેને કહેવાય ને કે સમાજની અંદર પ્રતિષ્ઠિત વ્યક્તિ જેવું વ્યવહાર કરી શકે એવો વ્યવહાર ના કરી શકે. મંદબુદ્ધિનો જેને આપણે કહી શકાય એવી રીતે. પણ એની બુદ્ધિ કેટલી શાર્પ કહેવાય કે મંદિરની અંદર આવતા રોજ એને છેલ્લા 20 વર્ષથી તો મંદિરની અંદર એ આવે છે. અને 20 વર્ષથી આ છોકરો છે ને જ્યારથી નાનો હતો ત્યારથી એમ દર્શન કરવા માટે એના મમ્મી લઈ આવે, અને છોકરો જેવો આમ સમજણો થયો ત્યારથી મંદિરની સંધ્યા આરતી આ છોકરો જ કરતો રોજ. અને આ છોકરો સંધ્યા આરતી કરતો, ધીમે ધીમે એને કંઈક ન્યુમોનિયાનો રોગ થયો અને રાજકોટની અંદર એને દાખલ કરવામાં આવ્યા. આ પ્રસંગનું પ્રત્યક્ષ સાક્ષી છું. હવે રાજકોટની અંદર મારે પણ એક પ્રસંગ દરમિયાન જવાનું થયું હતું, અને એ વ્યક્તિને ત્યાં હોસ્પિટલને દાખલ કરવામાં આવ્યા. એટલે સમાચાર થયા કે આ વ્યક્તિ ત્યાં બીમાર છે. સંતોનો ફોન આવ્યો. એટલે હું રાજકોટના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી છે એમને મળ્યો, અને મળીને મેં પછી સ્વામીને વાત કરી કે આવી રીતને કે આપણો હરિભક્ત છે, સ્વામી બીમાર છે. એટલે સ્વામીએ ઠાકોરજીનો હાર મંગાવ્યો અને મને કીધું કે આ હાર એમને આપણે પહેરાવીએ અને પ્રાર્થના કરીએ કે એમનું જેમ સારું હોય ભગવાન એમનું સારું કરે. એટલે પછી હું હાર લઈને ત્યાં ગયો અને મેં જીગરભાઈને હાર પહેરાવ્યો, ઠાકોરજીનો પ્રસાદીનો હાર. અને 3 વાગ્યે જ રાત્રા એ જીગરભાઈ છે પોતે ધામમાં પધાર્યા. સાથે એના મમ્મી હતા. હવે જુઓ, આમ તો એમની આર્થિક પરિસ્થિતિ છે ને માત્ર કરિયાણાની દુકાન છે, 4 દીકરીઓને પરણાવી, એટલે સાવ સામાન્ય પરિસ્થિતિ કહેવાય. પણ હવે એના જે ભક્તિના જે અંગો છે એની હું તમને વાત કરું, પછી આપણે અહીંયાથી પાછો પ્રસંગને આગળ વધારીશું. હવે આવું દુઃખ આવે, એકનો એક દીકરો ધામમાં જાય. હવે સામાન્ય રીતે આવો દીકરો ધામમાં જાય ને એની પહેલાં જો કોઈ વ્યક્તિ મંદિરમાં સેવા કરતું હોય ને પછી ધામમાં જાય ને ત્યારે સમજણ રહેવી છે ને એ બહુ અઘરી છે. એટલે ત્યારે આ બેનને જ્યારે પોતે સત્સંગ કરતા હતા, અને એ સત્સંગ પણ કેવી રીતે સત્સંગ કરે તો દરરોજ મંદિરે આવવાનું, મંદિરે આવ્યા પછી મંદિરે રોજ આવવાનું, અને મંદિરે આવ્યા પછી રોજ સાંજે સંધ્યા આરતી પહેલાં 6 વાગે પોતા કરવાના. તો મંદિરના આપણે બધા હરિભક્તોએ વિનંતી કરી કે તમને હાથ પોતું લઈ દે, તમારી ઉંમર મોટી છે. તો કે ના, મારું જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી મારે ઠાકોરજીનું પોતું છે હાથે જ કરવું છે. એટલે આખા મંદિરમાં પોતે હાથે પોતું કરે. પછી આ છોકરો ત્યાં સભાની અંદર આવે, પછી ઠાકોરજીની આરતી થાય, ઠાકોરજીને થાળ થાય, થાળ ધરાવીને મમ્મી દીકરો બે પોતે ઘરે જાય. હવે આ બેન તરફથી 2004ની સાલથી રોજ કાયમી ઠાકોરજીને બપોરનો થાળ કરવામાં આવતો. હવે આ થાળ કઈ રીતે થાય ને એ પણ આપણે જરાક સમજવા જેવી વાત છે. ઘણી વખતે આપણે ઘરની અંદર થાળ કરતા હોય, પણ થાળની અંદર આપણે સામાન્ય રીતે દાળ ભાત રોટલી રોજ ન કરતા હોય. રોટલી અને શાક અને છાશ ને અથાણું, 3 કે 4 વસ્તુ આપણે ભગવાનને ધરાવી દેતા હોય. પણ આ બેન રોજ થાળ બનાવે. થાળની અંદર દરરોજ દાળ ભાત શાક રોટલી, એક કઠોળનું શાક, એક બટેટાનું શાક, સંભારો, અથાણું મૂકવામાં આવે. એમાં ગરમરનું અથાણું હોય, ગુંદાનું અથાણું હોય, ગોળ કેરીનું અથાણું હોય, સાથે દહીં હોય, છાશ હોય, અને રોજ એક મીઠાઈ. હવે આ મીઠાઈ પણ એવું નહીં કે ડબ્બો ભરીને મૂકી દેવાની અઠવાડિયાની, રોજ કંઈક નવું નવું થોડું થોડું ઠાકોરજી માટે પ્રેમથી બનાવે. અને એટલો સરસ આમ અદ્ભુત ઠાકોરજીનો થાળ ગોઠવ્યો હોય ને તમે આમ જોઈને એમ થાય કે વાહ, આમ કંઈક બહુ મોટી હોટલનો થાળ હોય ને એવો લાગે, આમ એકદમ રોયલ. અને એ થાળ એ બેન રોજ લઈને જાય. કેટલા વર્ષથી જાય? 20 વર્ષથી. 2004ની સાલથી એને શરૂ કર્યો, 2024ની સાલ ચાલે છે.
હવે રોજ ઠાકોરજીને થાળ કરવાનો. હવે ઠાકોરજીનો થાળ આપણે બધાને એવું થાય કે ભગવાન, આપણે ઘરની અંદર પણ નાનું મોટું કંઈક કામકાજ હોય ને તો આપણું જમવાનો ટાઈમ ટેબલ વિખરાઈ જાય. દાખલા તરીકે ખેતીની સિઝન ચાલતી હોય તો તમે રોજ 1 વાગે જમતા હોય, પણ ખેતીની સિઝન ચાલતી તો 2:30 પણ વાગે. પણ ભગવાનના મંદિરનો થાળ તો કેવું સમયસર થવો જોઈએ, કેમ કે ભગવાનનો પોઢાડવાનો સમય આ તે બધું ફિક્સ હોય. એટલા માટે રોજ સમયસર જવાનું. હવે વરસાદની સિઝન હોય, હવે ત્યાં રસ્તો અમારે છે ને ઘણો બધો વખત ખરાબ રહ્યો હતો, તો એની અંદરથી તો આમ ગમે એવું વાહન જાય ને એટલે વાહન પાણી ઉડાડતું જાય. પણ આ બેનને એમ તમે ભગવાનનો જે સાક્ષાત્કાર કર્યો કે ભગવાન એના હાથનો થાળ ભાવતો એ જે હોય તે ભગવાનની જે શક્તિ, આ બેન 20 વર્ષથી થાળ ધરાવે છે. એક પણ વખત આ બેનની સાડીની અંદર કાદવનો એક દાગ થયો નથી. અને વિશેષ એ વાત કે એ 20 વર્ષથી ધરાવે છે, તો 20 વર્ષમાં એના દીકરીના જ્યારે લગ્ન હતા, હવે વિચાર કરીએ કે કંઈક વ્યવહાર ચલાવે છે, પોતે સંસારી છે, તો કંઈક ને કંઈક નાનો મોટો પ્રસંગ, ક્યાંક બહાર જવાનું હોય, આ જવાનું હોય, ગમે તેવા સંજોગોમાં 20 વર્ષમાં એક પણ દિવસ આ બેન થાળ ભગવાનનો ચૂક્યા નથી. એના દીકરીના લગ્ન હતા એ દિવસે પણ આ બેને થાળ છે મંદિરની અંદર મોકલ્યો છે. બોલો કેટલી સમર્પણ વૃત્તિ કહેવાય. અને એ દિવસે પણ થાળ મોકલે, ઠાકોરજીને પ્રેમથી થાળ જમાડે, ફરી પાછા પોતે ઘરે જાય. પણ જ્યારે ચોમાસાની ઋતુ હોય ને, એટલા બધા જે કંઈ પણ કુતિયાણા અંદર આ નગર આખે આપણે જ્યાં એનું જે ઘર છે ને ત્યાંથી બસ સ્ટેન્ડ આગળ આપણું મંદિર છે, ત્યાં સુધી જ્યાં હરિભક્ત આવે ને ઘણા બધા દુકાનોવાળા બેનને જોતા હોય કે ચોમાસાની ઋતુ હોય ને આ બેન ક્યારેય છત્રી લઈને ના જાય. કેમ કે હાથની અંદર તો એક હાથની અંદર થાળ હોય અને બીજા હાથની અંદર છાસની કેટલી પકડી હોય, તો આમાં છત્રી કેમ પકડવી? તો હવે એ બેન ક્યારેય છત્રી લઈને જાય ને, પણ જેવો થાળ તૈયાર થઈ જાય ને એટલે ઠાકોરજીને પ્રાર્થના કરે કે પ્રભુ થાળ તૈયાર થઈ ગયો. ગમે તેવો ધોધમાર વરસાદ પડતો હોય ને વરસાદ બંધ થઈ જાય. અને પછી જ્યારે સભાની અંદર પોતે થાળ ધરાવવા માટે નીકળે, અને થાળ ધરાવવા માટે નીકળે, જેવા મંદિરે પહોંચે અને પોતે મંદિરની અંદર પ્રવેશ કરે, ધોધમાર ફરી પાછો વરસાદ શરૂ થાય. આવા તો ઘણી વખત પ્રસંગો બન્યા છે અને અમે અમારી નજરે જોયા છે. એટલે એ વ્યક્તિ જ્યારે ત્યાં ઠાકોરજીને થાળ ધરાવે, જ્યાં સુધી ભગવાન જમતા હોય 5 થાળ બોલાય બપોરની અંદર, અને ત્યાં સુધી વરસાદ ભરપૂર વરસે, બેન જેવું તાળું મારે મંદિરની અંદર અને ફરી પાછો વરસાદ સ્ટોપ થાય અને બેન પોતાના ઘરે આવે. આ 20 વર્ષોની અંદર એક પણ વખત એના ઉપર વરસાદનો એક છાંટો પડ્યો નથી. બોલો, આ કળિયુગની અંદર ચમત્કાર કહેવાય. તો આ બેને 20 વર્ષ સુધી થાળ ધર્યો. બોલો, આવી ભક્તિ છે. હવે એની અંદર પણ કેવો થાળ ધરે છે, એટલે રોજ દાળ ભાત શાક બનાવો. તમે ઘરના ડિમાન્ડ તો કરજો 3 દી કન્ટિન્યુ, હા, ખબર પડે કે 3 દિવસ સુધી દાળ ભાત, એક વખત રવિવારે બને છે બરાબર બને છે ભાઈ, પણ રોજ દાળ ભાત શાક રોટલી બનાવવા, પ્રેમથી ઠાકોરજીને જમાડવા, આ બહુ મોટી ભક્તિની વાત છે. પાછું સાંજે સત્સંગ સભાની અંદર કે જે નાની મોટી આપણે સભાઓ થતી હોય, મહિલા મંડળની સભા થતી હોય, એની અંદર પણ કાર્યકર તરીકે જોઈન્ટ થઈ જવાનું. મંદિરની અંદર રોજ પોતું કરવાનું, રોજ આરતીનો ટાઈમ એ સાચવવાનો. ટાઈમ સાચવવો ને બહુ અઘરો છે. અને આવી ભક્તિ કરતાં કરતાં પણ એનો દીકરો આરતી કરતાં કરતાં 4 જ દિવસની ટૂંકી બીમારી કહી શકાય, 4 દિવસની અંદર ધામમાં ગયો. બોલો કેવો આઘાત લાગે કે ભાઈ મેં એટલી સેવા કરી 20 વર્ષ સુધી, મારા છોકરાને તો મારી પાસે થોડા વર્ષો તો રાખવો જ હતો ને, મારો બુઢાપાનો આધાર હતો. પણ એ વ્યક્તિની એટલી બધી દ્રઢ સમજણ, સત્સંગ, રુદન તો થાય, રડવું તો આવે, પણ રડતાની સાથે સાથે એની જ્યારે જેની શ્રદ્ધાંજલિ સભા છે ને આપણા મંદિરની અંદર જ રાખવામાં આવી હતી, અને મંદિરની અંદર જ્યારે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી, પૂજ્ય સંતો પણ પધાર્યા હતા, ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આ નાનકડો બાળક મેન્ટલી રીતે રિટાયર્ડ, પણ અમારા જે કુતિયાણાનું મંદિર હતું ને, કુતિયાણા મંદિરના હોલની અંદર બધા માણસો જે માણસો નિયમિત મંદિરે નહોતા આવતા ને, એ વ્યક્તિ પણ એ બાળકને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા કે આ ખરેખરો ભગવાનનો ભક્ત હતો. અને એના પિતાજીને આંખની અંદર આંસુ હતા. કોઈ વ્યક્તિએ કીધું પણ ખરી કે તમે ભગવાનની એટલી બધી સેવા કરી, ભગવાને તમારી સામે ન જોયું? કેમ કે બોલે ને લોકો, કેમ કે એટલી બધી સેવા કરતા હોય તો કોઈ વ્યક્તિ બોલવાનું. ત્યારે એના પિતાજીએ કીધું કે ભગવાને તો અમને સુખ્યા કર્યા, અમે સત્સંગની અંદર સાંભળ્યું કે ભગવાન કરતા હરતા છે, જે કંઈ પણ થાય ભગવાનની મરજીથી થાય, તો આ પણ થયું છે ભગવાનની મરજીથી જ થયું છે. બોલો, કોઈ બાપ એનો દીકરો ધામમાં ગયો જુવાન જોત અને એની શ્રદ્ધાંજલિ સભામાં સામેવાળાને આશ્વાસન આપે, આ છે ને BAPS નો સત્સંગ છે, એ આપણી આ સત્સંગ સભામાંથી આપણને સૌને પ્રાપ્ત થાય છે. તો એ વ્યક્તિની માતાની પણ કેવી સમજણ, એની માતાની સમજણને પણ ધન્યવાદ આપવામાં આવે. અમે જ્યારે એની સભાની અંદર બેઠા હતા, પછી રાત્રે બધી વાતચીત થઈ કે આપણે આવી રીતે હવે ઠાકોરજીનો થાળ આપણે કોને કરવાનું કેવું, અને ત્યારે બેન કેફથી બોલ્યા કે ભગવાન
ને જો સ્વીકાર્ય હોય અને સંતોને જો માન્ય હોય અને આજે આપણે જે કંઈ પણ દિન હતું એ પડ્યું એટલે આપણે નિયમ પ્રમાણે આપણા જે કંઈ પણ નિયમો હોય એ આપણે પેલા સૂતકના નિયમો પાળવાના હોય એ નિયમ પ્રમાણે આપણે બધાએ નાહી લીધું, ઘરની પણ શુદ્ધિ થઈ ગઈ છે. પહેલાંના સમયમાં તો કેવું હતું કે સગાવાલા દૂર હોય, લાશ એક દિવસ આપણા ઘરની અંદર રહે એટલે પછી આપણે સૂતકના નિયમો પાડતા, પણ આધુનિક યુગની અંદર તો હવે તો 5મું ને 3જું ને 2જું ને એવું કરે છે. એટલે સ્વાભાવિક રીતે એક દિવસ નાહી લે પછી બીજે દિવસે કોઈ સૂતક એવું ઘણા બધા ઘરોની અંદર પાડતા હોતા નથી. જો કે માન્ય હોય તો હું જ કાલે મારા હાથે થાળ બનાવું તો વિચાર કરો કે જે માતાનો દીકરો ધામમાં ગયો એ માતા બીજે જ દિવસે ઠાકોરજીને થાળ ધરાવે ને બેને ધરાવ્યો અને ઠાકોરજીનો થાળ પોતે ધરાવ્યો અને મને જ કીધું કે જાવ તમે ઠાકોરજીને આજે અમારા તરફથી તમે થાળ એ ધરાવજો. જે દિવસેનો દીકરો ધામમાં ગયો એક દિવસ જ એના ઘરમાંથી થાળ બંધ થયો, બીજે દિવસેથી એના ઘરે થાળ શરૂ થયો, હજી પણ કન્ટિન્યુ થાળ શરૂ, એ જ રીતે આરતીની અંદર સેવા શરૂ, એ જ રીતે પોતા કરવાનું શરૂ. અને એના બધા બહેનો, એના બધા જે આખો પરિવાર, એ બધાને આશ્ચર્ય થાય તે આ તો કેવો સત્સંગ અને કેવી સમજણ વૃત્તિ કહેવાય. આ સમજણ વૃત્તિ, આ સ્થિરતા છે ને આપણે મંદિરમાંથી આવે. ઘણી વખતે આપણો પાક બગડી જાય ને તોય પણ આપણે સીધા ભગવાનને ગુનેગાર ઠેરવીએ કે બસ હું એક જ મળ્યો તમને. પણ ખરેખર જ્યારે આપણે અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણે ખબર પડે કે ભગવાન આપણા માટે જે કંઈ પણ કરતા હોય ને સારું કરતા હોય. એ આપણે દેખીતી રીતે એક દિવસમાં ના ખબર પડે, લોંગ ટાઈમે ખબર પડે. પણ એ પણ બહુ મોટો વિષય છે કે ભગવાન જે કરે તે સારા માટે, ભવિષ્યની અંદર એની વાતો કરીશું. પણ ત્રીજો અને અગત્યનો મુદ્દો છે અને એ મુદ્દો છે કે આપણો સ્વભાવ ટળે. આ સ્વભાવ ટાળવાને એ બહુ અઘરી વસ્તુ છે. બધી જ વસ્તુ, ચાલો મંદિરમાં આવ્યા, વ્યસન મુકાય, કદાચ સ્થિરતા પણ રહે, પણ ક્રોધવાળો સ્વભાવ હોય ને તો ગમે એવું હોય ને તો પાછો જાય જ નહીં, તો આવે જ. બરાબર ને? આપણી અંદર જે કોઈ પણ આપણે જ્ઞાતિનું જે ગૌરવ પડ્યું હોય એ બહાર આવ્યા વિના રહે જ નહીં. પણ સત્સંગની અંદર આવીએ તો આપણા છે ને સ્વભાવો, અંતરના સ્વભાવો, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, આ બધી વસ્તુ ટળે છે. કઈ રીતે ટળે? તો જો ઘણી વખતે ભીખુદાનભાઈ ગઢવી કહે છે ને કે 12 ગાવે બોલી બદલે, સરોવર બદલે પાર, બુઢાપામાં વાળ બદલે પણ એના લખણ ના બદલે લાખા. બધુંય બદલે પણ લખણ એના જ જાય. એમ આપણે બધા જેમ વાંદરો છે, ગમે તેવા તમે એના સારામાં સારા તમે હોટલની અંદર લઈ જાઓ પણ ગુલાટ મારવાનું ભૂલે. એમ આપણે પણ માણસો ગમે તેવી સારી સારી વસ્તુ કરીએ પણ આપણે પણ જ્યારે એવા સંજોગો આવે ને ત્યારે આપણે આપણા સ્વભાવ ઉપર આવી જ જઈએ. પણ સાચા સમયે જો આપણને સત્સંગ યાદ આવે, સત્સંગની વસ્તુઓ યાદ આવે, વિચારો યાદ આવે, સત્સંગની અંદર સાંભળેલી વાતો યાદ આવે તો આપણે છે ને ખરેખર ક્રોધમાંથી મુક્તિ મેળવી શકીએ. ઘણી વખતે આપણા ઘરની અંદર નાના મોટા ઝઘડાઓ થાય છે ને આપણે કામ સોંપ્યું હોય અને કામ સોંપ્યું હોય ને આપણા સમય પ્રમાણે ન થાય ને એટલે આપણે ગુસ્સો આવે. એટલે આપણે જ્યારે સત્સંગની અંદર આવીએ ને આપણે જો પ્રસંગો સાંભળ્યા હોય, એક વખતે પ્રમુખ સ્વામી મહારાજ ખેડા જિલ્લાના માતર તાલુકાના પુનાદ ગામની અંદર વિચરણ અર્થે પધારવાના હતા. જુઓ, હવે બધા આપણે જે પ્રસંગો સાંભળવાના ને એ બધા પ્રસંગોની અંદર આપણે બધામાં અંતરદ્રષ્ટિ થશે કે આવા બધા પ્રસંગો તો આપણા ઘરની અંદર પણ ઘણી વખતે બનતા જ હોય છે. પણ આપણે ત્યારે શું કરીએ છીએ અને પ્રમુખ સ્વામી મહારાજે ત્યારે શું કર્યું? તો આ જ્યારે પુનાદ ગામની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા ત્યારે અગાઉથી પ્રમુખ સ્વામી મહારાજે જે કોઈ પણ સંતો હતા એ બધાએ લેટર લખીને ત્યાં જાણ કરેલી. કેમ કે એટલું બધું કંઈ કોમ્યુનિકેશનનો જમાનો નહોતો ત્યારે. તો કે અમે આ ગામની અંદર આ તારીખે એટલા વાગે પહોંચવાના છીએ, તો તમે બ્રાહ્મણને બોલાવી અને રસોઈ બનાવી રાખજો. હવે સ્વાભાવિક રીતે આખો બધો જે સંઘ છે ને લગભગ 1:30-2 વાગ્યાની આજુબાજુ ત્યાં પહોંચ્યો હશે. અને ત્યાં જે હરિભક્તના ઘરે ઉતારો હતો ને ત્યાં ગયા એટલે બધા સંતોને ને હરિભક્તોને ને પ્રમુખ સ્વામી મહારાજને એમ કે ઠાકોરજીનો સીધો થાળ જ કરવાનો છે અને પછી સીધું જમવા માટે બેસવાનું છે. એટલે જે સંતો હતા એને કીધું કે ઠાકોરજીનો થાળ તૈયાર થઈ ગયો હોય તો આપો. તો સામેવાળા વ્યક્તિએ શું કીધું ખબર? કે મહારાજ, તમારો લેટર અમને મળ્યો અને અમે છે ને ઘઉં પણ સાફ કરી રાખ્યા છે અને લાકડાય ફાડી રાખ્યા છે. હવે ઘઉં છે ને એ જાડા દળાવવા કે ઝીણા દળાવવા ને એ તમે કયો. હવે એ તો રસોઈ તૈયાર કરી રાખવાની વાત હતી અને અહીંયા તો જે ખાલી ઘઉં સાફ કરે, હવે તો દળાવવાના બાકી છે, તો રસોઈ ક્યારે થાય? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક આમ જેને કહેવાય ને કે હાસ્યની અંદર બાપા કે તમારે શું ખાવાની ઈચ્છા છે? તો કે બાપા લાડવા બનાવો તો સારું. એટલે કે તો વાંધો નહીં, ત્યાં જાઓ તમે ઝડપથી એવી વ્યવસ્થા કરો કે ઝડપથી લાડવાનું જાડું દળનું છે દળાય. એટલે ફટાફટ એને તાજવીજ કરી સંતોને બાપાએ આમ ઇશારો કર્યો એટલે બધા જ સંતો હરિભક્તો છે ને કોઈ સુધારવા માટે બેસી ગયું, કોઈક દાળ મૂકી દીધી. એટલે ફટાફટ બધી રસોઈ બનાવી અને પ્રમુખ સ્વામી મહારાજ લગભગ 3-3:30 ની આજુબાજુ જમવા ભેગા
થયા હશે. બોલો, આખા ગામની અંદર તેમાં વિચરણ કરીને આવતા હોય, અગાઉથી તમે જાણ કરી હોય, અને પછી તમારા ઘરે તમારા જાણ પ્રમાણેનું મેનુ ન બને, અને પછી તમે જમવા માટે બેસો ને થાળીની અંદર તમે માગેલી વસ્તુ ન આવે તો મગજ જાય કે ના જાય? દાખલા તરીકે તમે રીંગણા લઈ આવ્યા હોય, સરસ મજાના રવૈયા આમ ભરવાના હોય, અને તમે તમારા ઘરવાળાને કહીને ગયા હોય કે ભાઈ આજે સાંજે છે ને હું આવું ને ત્યારે તમે રીંગણાનું ભરેલું શાક બનાવજો. અને પછી તમે જે કંઈ પણ કામની અંદર ગયા હોય ને તમને ત્યાં રીંગણાના જ સ્વપ્ન આવે કે ઓહ સરસ મજાના રીંગણાના ચીરિયા કરતી હશે મારી ઘરવાળી, અને આમ રીંગણાના 4 ચીરા પાડ્યા હશે, સરસ મજાનો લોટ શેકીને ભર્યો હશે, છમ દેરાનો વઘાર કર્યો હશે, અને વઘાર કરીને એ તારે સુગંધ આવતી હશે. બાજુવાળા મણીબેન પૂછવા આવે કે શું બનાવ્યું છે, તો મારી ઘરવાળી કહેશે કે સરસ મજાના રીંગણાના રવૈયા બનાવ્યા છે. અને આવું તમે આમ સ્વપ્ન જોતા હોય ઘરે જાઓ અને તમારા પત્ની આમ પીરસે, તમે તો આમ હાથ ધોઈને ફટાફટ આમ પેલા રોટલો આમ ઘીમાં લસબસતો આવે, અને પછી તમે આમ રીંગણાની વાટ જોતા હોય અને આવે ચણાની દાળ. આ તો કેવો મગજ જાય કે ક્યાં ગયા રીંગણા, થાય કે ન થાય? ત્યારે છે ને આપણે આ પ્રસંગ યાદ કરવાનો કે પ્રમુખ સ્વામી મહારાજ એવી વિશ્વવ્યાપી BAPS સંસ્થાના ધણી હતા. એમને પત્ર લખ્યો હતો કે રસોઈ તૈયાર રાખજો. જો એમની રસોઈ તૈયાર ન રાખતી હોય તો હમ કિસ ખેત કી મૂલી, આપણી રસોઈ ના પણ તૈયાર રહે. તો આપણે જો આવો પ્રસંગ જ્યારે સાંભળીએ ને ત્યારે આપણા જીવનની અંદર છે ને ક્રોધ છે ને શમી જાય. પ્રમુખ સ્વામી મહારાજ છે ને 1984ની સાલની અંદર ગામની અંદર પધાર્યા, અને જે ભોજન બનાવવા વાળા હશે એ કંઈક ઉત્સાહી હશે બરાબરના. એટલે અને જો કોઈ પણ દરેક ઘરની અંદર જુદી જુદી સિસ્ટમ હોય કે ઘણી જગ્યાએ છે ને ખાંડ છે ને દળીને રાખતા હોય. એટલે 2 ડબ્બા આમ બાજુમાં પડ્યા હતા, અને મીઠું દળેલું એકદમ વ્હાઈટ કલરનું સફેદ ડબ્બાની અંદર રાખ્યું હોય તો એ પણ સરખું જ લાગે, અને ખાંડ પણ દળેલી હોય તો એ પણ કેવી લાગે? સરખી જ લાગે. એટલે આ વ્યક્તિને એવું થયું કે જેમ ઓલો ત્યારે હાથીનું પેલું સિંધાલું નમક આવે ને, તમે હાથમાં લ્યો ને એકદમ તમને આમ ખાંડ જેવું જ આમ લાગે, સફેદ એકદમ. તો આ વ્યક્તિને એવું થયું કે આની અંદર ખાંડ જ છે ને. રોજ રસોઈ બનાવતા હોય એટલે એને ખોબો ભરીને શીરો બનાવતા હતા, શીરાની અંદર મીઠું ઠોક્યું, અને મીઠું ઠોકીને બરાબરનો આમ હલાવ્યું એટલે કંઈ નવા રસોઈ છે. બાકી તો સુગંધ ઉપરથી ખબર પડે કે આની અંદર મીઠું પડ્યું છે, પણ ના ખબર પડી. ઠાકોરજીને થાળ પણ થઈ ગયો, અને ઠાકોરજીને થાળ થઈ ગયો પણ પ્રમુખ સ્વામી મહારાજ જમવા પણ બિરાજમાન થયા. 1 ચમચી શીરો પ્રમુખ સ્વામી મહારાજના ઓલામાં નખાયો, પણ કેવા વાળો? મીઠા વાળો. અને પ્રમુખ સ્વામી મહારાજે શાંતિથી જમી ગયા, મુખની એક રેખા પણ બદલી નહીં. અને જમી ગયા એટલે જે પીરસનારા હતા એને થયું કે બાપાને વધારે શીરો ભાવ્યો છે તો બીજો નાખ્યો પ્રમુખ સ્વામી મહારાજને. એટલે પ્રમુખ સ્વામી મહારાજ બીજી વખત પણ ચમચી 1 શીરો જમી ગયા, એટલે કે બાપાને બધા બરાબર ભાવ્યો છે તો ત્રીજી વખત નાખ્યો. અને ત્રીજી વખત નાખ્યો, અને બધા જ્યારે જમવા માટે બીજા બેઠા ને ત્યારે થૂ થૂ કરવા મળે કે આ તો ખારો છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે બાપા કેમ તમે ન બોલ્યા? તો બાપા કહે કે ઠાકોરજી ભગવાન જમી ગયા તો આપણે શું કામ બોલવું જોઈએ? તો એમ જો આ પ્રસંગ જ્યારે આપણે સાંભળી રાખ્યો હોય તો ઘરમાં ક્યારેક મીઠું વધારે ઓછું થાય તો આપણે ગુસ્સો આવે ખરો? જો આ વસ્તુ ક્યાંથી શીખવા મળે? આપણે સત્સંગમાંથી. આ પ્રસંગો બધા આપણે સાંભળી રાખ્યા હોય ને તો આપણે ખ્યાલ આવે. આપણે ઘરની અંદર છે ને બોસગીરી જ કરતા હોય કે સંડાસ બાથરૂમ સાફ કરવાની બહેનોનું જ કામ છે, ઘરની અંદર પોતા હંજવારી કરવાની બહેનોનું જ કામ છે, રસોઈ બનાવીને બહેનોનું જ કામ છે. તો આપણે હું રાજા આમ પલોટી વાળીને બેસવાનું? ક્યારે આપણે એટલા ટાઈમથી આવીએ છીએ, ક્યારેક એવું તમને થયું છે કે ચાલો આજે હું સંડાસ બાથરૂમ સાફ કરી નાખું? કેમ ભાઈ તમે આપણે સંડાસ બાથરૂમ સાફ ના કરી શકીએ? બાથરૂમનો યુઝ તો આપણે પણ કરીએ છીએ, ઘરના પણ કરે છે, તો ઘરનાને જ સાફ કરવાના. તો સત્સંગની અંદર આપણે આવીએ છીએ તો જો હળી મળીને કામ કરશું. તમે એક વખત સાફ કરવાની ટ્રાય તો કરો, આમ જોવો તમે મોઢા ઉપરની ચાંદગી વધી જાય કે નહીં, સામેવાળા વ્યક્તિને આનંદ થઈ જાય કે નહીં કે વાહ હો ખરેખર આ તો આમ બોસ વાટકો પણ ના ઉપાડે. જમવા માટે બેઠા હોય ને રાજા સાહેબ, એટલે વાટકો પણ ઉપાડીને સ્ટેન્ડ ઉપર ના મૂકે, પણ એની જગ્યાએ તમે એમ કહો કે ચાલો ભાઈ કેટલું લેવા લાગું, ક્યાં મૂકવું છે? કોક દી એને તબિયત બરાબર ન હોય તો ચાલો હું તમને વાસણ ઉટકવા મદદ કરું, ક્યાં નીચા બાપને આપણે થઈ જવાના છીએ. હવે પ્રમુખ સ્વામી મહારાજ છે ને 1965ની અંદર અટલાદરાની અંદર બિરાજમાન હતા, અને શાસ્ત્રીજી મહારાજ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુનો શતાબ્દી મહોત્સવ ઉજવાતો હતો. અને એ સમયે ત્યાં ગાદલાનો આખો ટ્રક રાત્રે આવ્યો, અને સ્વયંસેવકોને એકદમ ખેંચ હતી. એટલે સ્વયંસેવકો તો આખો દિવસ સેવા કરતા હોય, અને સેવા કરતાં કરતાં બધા સ્વયંસેવકો બરાબર થાકી ગયેલા, અને જેવા આમ ગાદલાની અંદર પડે એટલે બધા ઘસઘસાટ ઊંઘમાં ગરકાવ થઈ જાય. તો એ રાત્રે જ્યારે આ ગાદલાની ટ્રક આવીને ત્યારે 2 સંતો આખા મંદિરની અંદર જાગતા હતા. એક પ્રમુખ સ્વામી મહારાજ અને બીજા એક સત્યપ્રિય સ્વામી કરીને હતા. 2 સંતો જાગતા હતા. એ ટ્રકવાળા આવ્યા અને સત્યપ્રિય સ્વામી એમની પાસે ગયા, અને પેલા ટ્રકવાળો કહે કે મારે બીજો ફેરો કરવાનો છે, એટલે તમે તરત ને તરત અત્યારે ને અત્યારે મને આ ટ્રક ખાલી કરી આપો. પેલા સંત કહે કે અમારા બધા સ્વયંસેવકો પોઢી ગયા છે,
વાત પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી. પેલા સંત કે બાપા આપણે બધા જે કંઈ પણ સ્વયંસેવકો છે અહીંયા એને ઉઠાડીએ. બાપા કે નહીં, આખો દિવસ બધા સ્વયંસેવકો છે ને ખૂબ થાકી ગયા હોય, આપણે એક કામ કરીએ, આપણે ગાદલાની ટ્રક ખાલી કરી નાખીએ. હવે 2 જણા પ્રમુખ સ્વામી મહારાજ કે તું ત્યાં ઉપર ટ્રકની ઉપર ચડ અને તું ગાદલા નીચે આપતો જા, હું એ ગાદલાની થપ્પી એ મૂકતો જાઉં. તો આવી રીતે જુઓ, BAPS સંસ્થાના ધણી ખુદ પોતે એવડી મોટી વિશ્વવ્યાપી સંસ્થાના ધણી રાત્રે 12 વાગે ટ્રક ખાલી કરે. તો હવે તમને વિચાર આવે કે આપણે તો 2 જણા, ઘરની અંદર 2 રૂમ, હોલ ને રસોડું, એની અંદર તમારા ઘરવાળા ક્યારેક સૂઈ ગયા હોય અને તમને ચા પીવાની આમ તલબ લાગે તો આમ ઉઠીને આમ તપેલી ના પછાડાય કે ભપ દેરાની ઉઠો હવે ટાણું થયું. એની જગ્યાએ તમે બનાવીને ક્યારેક પીવડાવો. યાદ કરો પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ કે રાત્રે જો પ્રમુખ સ્વામી મહારાજ ગાદલાની ટ્રક ખાલી કરી શકતા હોય તો હું મારી પથારી જાતે ના કરી શકું? હું મારી પથારી જાતે ના સંકેલી શકું? તો આ પ્રસંગો આપણે સત્સંગમાંથી આપણે સંપ શીખવાડશે. તો જો આવી રીતે આપણે જો એકબીજાને કાર્યની અંદર મદદરૂપ થતા શીખીશું ને તો આપણા જીવનની અંદર છે ને કાયમી આનંદ આવશે. સત્સંગની અંદર આવવાથી બીજો મોટો ફાયદો એ થાય કે આપણે છે ને સંતના સાક્ષાત આશીર્વાદ મળે. આપણે જે કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય, આપણે છે ને અત્યારે મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછી શકીએ. તમે કોઈ પણ પ્રકારનો તમારો વ્યવહારિક પ્રશ્ન હોય, હમણાં અમારે એક ભાણવડની અંદર જ એક અમારા હરિભક્ત છે જગદીશભાઈ કરીને, એમને મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો અને એ આવ્યા. એમને તો પત્ર કંઈ લખતા નહોતો આવડતો એટલે પૂછ્યું કે કઈ રીતે બાપાને પત્ર લખવો. અને મેં કીધું કે શું પ્રશ્ન છે? તો કે મારું ખેતર છે, આ ખેતરની અંદરથી કઈ રીતે મારે કૂવો કરવો અને કૂવો કઈ જગ્યાએ કરવો એનું મારે માર્ગદર્શન મહંત સ્વામી મહારાજ પાસેથી જોઈએ છે. એટલે પછી મેં એને કીધું કે આવી રીતે આપણે લેટરની અંદર લખીએ. તો કે મને તો લેટર લખતા આવડતો નથી, તમે લેટર લખી દો. એટલે મેં લેટર લખી દીધો અને પછી એનો જે નકશો હતો આખો ખેતરનો નકશો બાપાને મહંત સ્વામી મહારાજને મોકલવામાં આવ્યો. હવે અહીંયા રેટા કાલાવાડ રહે છે પોતે. હવે રેટા કાલાવાડની અંદર મહંત સ્વામી મહારાજ ક્યારેય આવ્યા નથી અને ક્યારેય ભવિષ્યમાં આવવાના પણ નથી. એનું ખેતર પણ એમને ક્યારેય જોયું નથી. અને સેટેલાઇટથી કદાચ ચાલો ઝૂમથી જોવાનો પ્રયત્ન કરે તો પાણી સેટેલાઇટની મદદથી જોઈ શકાતું નથી. તો આ વ્યક્તિએ મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો કે મારે કઈ રીતે પાણીનો કૂવો કઈ જગ્યાએ કરવો. તો મહંત સ્વામી મહારાજે એનો જે નકશો હતો ને એની અંદર રાઉન્ડ કરીને આપ્યો કે આ જગ્યાએ તમે કૂવો કરજો. અને એ વ્યક્તિ એ જ જગ્યાએ બધું માપ લઈ અને કૂવો કર્યો તો મબલક પાણી થયું. પાછું બાજુવાળા ખેતરવાળાએ બોર કરાવ્યો એ જ લાઈનમાં. આમ એક જ સરવાણી નીકળતી હોય ને તો કે અહીંયા તો થવો જોઈએ ને, પણ આને આશીર્વાદ હતા તો થયું પાણી, પેલા ના થયું. તો વિચાર કરીએ કે આવું માર્ગદર્શન, આ તો ક્ષુલ્લક બાબત કહેવાય, પણ કોઈ પણ બાબતના નાના મોટા મૂંઝવતા પ્રશ્નો હોય તો આપણે છે ને એમના આશીર્વાદ લઈ શકીએ. અને ઘણી વખતે સંતના આશીર્વાદ છે ને બધી વસ્તુ કરતાં અધિક છે, વધી છે. 1983નો એક પ્રસંગ છે કે નટુભાઈ ચૌહાણ પોતે લીંબાસી ગામના વતની છે. આ નટુભાઈ ચૌહાણ ગુરુ પૂનમનો સમય હતો અને બોચાસણની અંદર પોતે આશીર્વાદ લેવા માટે બાપા પાસે પધારેલા પ્રમુખ સ્વામી મહારાજ પાસે. અને નટુભાઈ ચૌહાણ છે ને પોતે વ્યવહારે શિક્ષક હતા અને મગજ એટલો બધો ગરમ કે એની વાત ના પૂછો. એક વખતે બપોરે એવું બનેલું કે એના નાના છોકરી હતા એ રેડિયો સાંભળતા હતા. એટલે નટુભાઈને બપોરે આરામનો સમય હતો એટલે એને કીધું કે ભાઈ રેડિયો જરાક ધીમો કર. એટલે એટલી બધી આમ ચીસ નાખીને તો છોકરી બિચારી ફફડી ગઈ અને રેડિયો એકદમ આમ ધીમો કરી નાખ્યો. પણ જેવા એના પિતાને ઊંઘ ચડીને એટલે આમ બાળક હોય અને સેજે આમ સરવરાટનો ગુણધર્મ હોય અંદર, એટલે રેડિયો છે ને આમ થોડોક માઇનોર વધાર્યો અને ઝીણું સંભળાય કે જે ઊંઘની અંદર કંઈ ડિસ્ટર્બ ના કરે. પણ કોણ જાણે નટુભાઈની નીંદર ઉડી અને એને એટલો બધો ગુસ્સો આવ્યો કે રેડિયાને છે ને બરાબર હાથમાં લઈને આમ એવો પછાડ્યો કે એને જ્યારે રિપેરિંગ કરવા માટે પેલા રેડિયા રિપેરિંગવાળા પાસે લઈ ગયા ને તો એ ભાઈ પૂછ્યું કે આ રેડિયાની હાલત આ ક્યાંથી પડ્યો તે આવો થઈ ગયો. તો કે ક્યાંથી પડ્યો નથી, મારા પિતાજી આની હાલત આવી કરી છે. આવો ગરમ મગજ. એક વખત એનો છોકરો હતો, એ પોતાને વેકેશન પડ્યું, પરીક્ષા પૂરી થઈ એટલે છોકરો કેફમાં અત્યારે પણ જો જેમ હવે પરીક્ષા બધી પૂરી થઈ છે એટલે છોકરાઓ શું કરે, ગલીની અંદર ક્રિકેટ રમે, સાયકલ ફેરવે. તો આ છોકરો છે સાયકલ ફેરવતો હશે ફળિયાની અંદર, તો એના પપ્પાએ ના પડી કે રહેવા દે સાયકલ ફેરવવામાં. એટલે છોકરાએ છે ને એના પિતાની આજ્ઞા ના માની. એટલે આ નટુભાઈને એટલો બધો ગરમ મગજ ને કે સાયકલ હાથમાંથી લઈ અને આમ ઉપર આમ એટલી બધી જોરથી આમ પછાડી 2-3 વખત આમ જબરદસ્ત રિપેરિંગ કરવા માટે લઈ જવામાં છોકરો લઈ ગયો ને તો છોકરાને પહેલાં પૂછે રિપેરિંગ કરવાવાળો ગેરેજવાળો ભાઈ કે ક્યાં એક્સિડન્ટ કરીને આવ્યો? તો કે ઘરમાં જ થયું છે ભાઈ સાહેબ. હવે આવો ગરમ મગજ. હવે આ વ્યક્તિને જો સત્સંગનો યોગ થયો, પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કીધું કે બાપા મારો મગજ આવો ગરમ છે, પ્રમુખ સ્વામી મહારાજ એની ઉપર હાથ મૂક્યો અને એ વ્યક્તિને સત્સંગની અંદર યોગમાં આવ્યા અને મગજ છે કાયમી માટે શાંત થઈ ગયો. તો વિચાર કરીએ, આ સંતનો પ્રભાવ છે, આ એમનો પ્રતાપ છે.
1983ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સેલવાસની અંદર બિરાજમાન હતા અને ત્યાં એક ગામની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા હતી. હવે આ મૂર્તિ પ્રતિષ્ઠા હતી ને આપણે બધાને એવું થાય કે મંદિરોનું કામ શું? પ્રમુખ સ્વામી મહારાજે ભાઈઓ ખાલી મંદિરો એ પથરા ઉપર પથરા ખડકીને મંદિરો જ નથી બનાવ્યા, માનવ મંદિરો પણ ઊભા કર્યા છે. અને આ જે પ્રતિષ્ઠા જે દિવસે હતી ત્યારે 5000 વ્યક્તિઓ આ પ્રતિષ્ઠાની સભાની અંદર બિરાજમાન હતા. અને એવા સમયે ગામની અંદર એક લાલુ બાટલી નામથી એક વ્યક્તિ ઓળખાતો. હવે બાટલી પાછળ છાપ શું કામ પડી હોય? બધા સમજી ગયા? પીવાની ટેવ જબરદસ્ત અને આખો દિવસ પીને જ ફરવાનું. અને આ લાલુ બાટલી હાથમાં ચાકુ લઈને એના પત્નીને મારી નાખવા માટે તૈયાર થઈ ગયેલો જે દિવસે આ પ્રતિષ્ઠાની સભા હતી ને તે દિવસે જ. પણ કોઈ કારણોસર એનો હાથ આમ બરાબર આમ ધ્રુજ્યો અને ચાકુનો ત્યાં ઘા કરી અને ગુસ્સાની અંદરથી ઘરની બારોબાર નીકળી ગયો. હવે જેને દારૂ પીધો હોય એને ભાન ના હોય કે હું ક્યાં જાઉં છું, શું કરું છું, એટલે એ આમ લથડિયા ખાતો ખાતો આ સભાની અંદર આવીને બેઠો. એટલે જે કોઈ પણ સભાની અંદર બધા માણસો બેઠા હતા ને કોઈને ગમ્યું નહીં. કારણ કે આવો વ્યક્તિ સભાની અંદર એકદમ શાંત સભા ચાલતી હોય ને એની અંદર કોઈ વ્યક્તિ આવીને આવું વર્તન કરે એટલે સ્વાભાવિક રીતે કોઈને ના જ ગમે. તો બધા વ્યક્તિઓને ગમ્યું નહીં એટલે કોઈ વ્યક્તિને ખસેડવાનો પણ પ્રયત્ન કર્યો પણ ત્યાંથી ગયો નહીં. સભા વિખેરાણી પૂરી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ પાસે બધા વ્યક્તિગત દર્શન કરવા માટે આવતા હતા. હવે પ્રમુખ સ્વામી મહારાજની કેવી ચકોર દ્રષ્ટિ હશે! બાપા કે પેલા વ્યક્તિને બોલાવો અહીંયા. હવે એ તો નશાની અંદર ચકચૂર હશે, ઘણા બધા આજુબાજુમાં વ્યક્તિઓ છે એને ના પણ પાડે છે કે બાપા આ બોલાવા જેવી વસ્તુ નથી. એટલે બાપા કંઈક બોલાવો ને. હવે પ્રમુખ સ્વામી મહારાજ જો એકદમ નિર્મળ સંત હતા. એમના હૃદયની અંદર દરેકનું સારું કરવાની ભાવના હતી. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ કવિ નહોતા, કોઈ કથાકાર નહોતા, કોઈ એવા લેખક નહોતા, કોઈ એવા સંગીતકાર નહોતા, કોઈ એવા વાદ્યકાર પણ નહોતા. પણ એક હૃદયનો નિર્મળ ભાવ એવો હતો ને કે એની વાણી છે ને એ બધા શબ્દો હું અહીંયા તમને જાકમજોળ સાહિત્યની ભરપૂર ભાષાની અંદર તમને અહીંયા પ્રવચન કરું ને તો પણ તમારે એક વ્યક્તિ વ્યસન ના મૂકો. પણ અહીંયા જો મહંત સ્વામી મહારાજ આવીને તમને કોઈ કહે કે ભાઈ વ્યસન છોડી દો તો ખાલી એટલો જ શબ્દ બોલો, છોડી દો, એમાં છૂટી જાય. હવે અરવિંદ બબલ નામના એક વ્યક્તિ હતા. હમણાં આપણે 2016ની અંદર સુરતની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો જે મહોત્સવ ઉજવ્યો, શતાબ્દી મહોત્સવ ઉપલક્ષે બધા જુદા જુદા શહેરોની અંદર મહોત્સવ ઉજવાતો હતો. એની અંદર આપણે એક મુક્તાનંદ શો કરીને શો કરતા હતા. હવે આ જે અરવિંદ બબલ નામના વ્યક્તિને આપણે આખો શો આપેલો, બહુ મોટા ફિલ્મના ડાયરેક્ટર છે અને એકદમ ચેઇન સ્મોકર, એટલે કે આમ સિગારેટ એક મૂકે ને બીજી પીવા જોઈએ, એક મૂકે ને બીજી પીવા જોઈએ. અને એને જ આપણે વ્યસન મુક્તિનો શો આપ્યો કે તમે જ કરો આ વ્યસન મુક્તિનો શો. એટલે બધા સંતોને ખબર પડી કે આ તો ભાઈ ખુદ વ્યસન કરે છે. હવે એને લઈને મહંત સ્વામી મહારાજ પાસે લઈ જવામાં આવ્યા કે બાપા આ વ્યક્તિએ મુક્તાનંદ શો કર્યો છે અને આ વ્યક્તિ તો ચેઇન સ્મોકર છે. ને કેવા ચેઇન સ્મોકર કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદેશમાં જવાનું હોય તો લાંબુ ટ્રાવેલિંગ હોય તો એ હવે પ્લેનમાં તો કોઈ પીવા ના દે અને એરપોર્ટ ઉપર પીવાનું હોય તો ત્યાં તો ઓલો થાય, ચાર્જ તમારે ભરવો પડે, દંડ થાય. તો આ વ્યક્તિ એવી જગ્યા પસંદ કરે, બાથરૂમની અંદર જઈને એરપોર્ટની અંદર સિગારેટ પી આવે અને 2 પ્લેન કરે, વચ્ચે ક્યાંક બ્રેક. એટલો સિગારેટનો આમ જેને કહેવાય ને કે અખંડ આમ વ્યસની માણસ. હવે એ વ્યક્તિને મહંત સ્વામી મહારાજ પાસે લઈ જવામાં આવે. મહંત સ્વામી મહારાજ તો એકદમ મિતભાષી પુરુષ છે. મહંત સ્વામી મહારાજ ખાલી આમ હાથનો આમ લટકું કરીને એવું કહ્યું કે ગયું. ખાલી એક જ શબ્દ, હું અહીંયા કલાકથી એનું પ્રવચન કરું છું પણ આમાંથી મને નથી લાગતું કે સભા પછી મળશે કોઈ કે આજે વ્યસન મૂકી દઈએ એમ. પણ મહંત સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા કે ગયું. એ વ્યક્તિ જાહેરની અંદર બોલ્યા કે મહંત સ્વામી મહારાજે જ્યારથી આવું કહ્યું કે ગયું ત્યારથી મને સિગારેટ પીવાનો સંકલ્પ થયો નથી. બોલો, આ જાહેર વ્યક્તિ, જીવન જીવનારો વ્યક્તિ બોલે છે. તો આવા વ્યક્તિઓ જ્યારે સંપર્કમાં આવે, સત્સંગની અંદર આવે તો જો કેવો ફાયદો થાય છે. તો એવી જ રીતે આ 1982ની અંદર આ સેલવાસની મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર લાલુ બાટલી કરીને વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો અને બાપા પાસે જ્યારે આશીર્વાદ લેવા માટે આવ્યો, બાપા એની ઉપર પ્રેમથી હાથ પ્રસાર્યો અને બાપા એમને કીધું કે આ બધું વ્યસન આપણે ના કરવું. એ વ્યક્તિએ દારૂ તો છોડ્યો પણ એના જીવનની અંદર એવું પરિવર્તન થયું કે એક સમયના ટેલિફોન એક્સચેન્જની અંદર ખૂબ સારામાં સારા અને પ્રામાણિક ઓફિસર તરીકેની છાપ ધરાવતા નોકરી આ લાલુ બાટલીને મળી. અને લાલુ બાટલીને એટલું જ નહીં પણ સાથે સાથે એનો દીકરો પણ MD ડૉક્ટરની પદવીને પામ્યો. તો વિચાર કરો કે જો એક સંત, એક સાચા સંતનો ખોળો જો આપણને મળી જાય અને એના ખોળાની અંદર જો આપણે આપણી બધી જ ભૂલો એ સ્વીકારી લઈએ તો ખરેખર આપણું જીવન છે ને પરિવર્તન થઈ જાય. તો આ સત્સંગ છે ને સુખનું સરનામું છે. શા માટે? કારણ કે આની અંદરથી આપણે આવી વ્યસન મુક્ત થવાની પ્રેરણાઓ પ્રાપ્ત થાય, સમજણ આવે, સ્થિરતા આવે. કેવા કેવા હરિભક્તો કેવા કેવા સંજોગોની અંદર પણ ડગતા નથી. આજે આપણે તો એક પ્રસંગ જોયો પરંતુ આવા તો કેટલા એવા હરિભક્તો છે. કોઈ હરિભક્તની કોઈ ફેક્ટરી સળગી ગઈ હોય તો એની અંદર પણ કોઈ પણ પ્રકારના મૂંઝાયા વિના
જે કંઈ પણ થયું તે ભગવાનની ઈચ્છા. કોઈ છોકરા હતા, કોઈ વાલી હોય, એવા હરિભક્તો આપણા સંસ્થાની અંદર ઘણા બધા હરિભક્તો એવા છે કે નાનો છોકરો હોય, કોઈ કારણસર બહાર જતો હોય ને એક્સિડન્ટ થયું હોય, એકનો એક દીકરો હોય અને એ ધામમાં ગયો હોય તો પણ ભગવાનની ઈચ્છા. અહીંયા શતાબ્દી મહોત્સવની અંદર એક હરિભક્ત આવ્યા હતા કે એનો નાનો છોકરો હતો, એ પોતે નદીની અંદર નાહવા માટે ગયો ને એની અંદર પોતે ધામમાં ગયો. એ છતાં પણ એ વ્યક્તિ શતાબ્દીની મહોત્સવની અંદર બંને માણસ સેવા કરવા માટે આવ્યા હતા. તો જો આ સમજણ, આ સ્થિરતા, સ્ટેબિલિટી આપણે ક્યારે રહે કે જ્યારે આપણે સત્સંગ કરીએ, નિયમિત સત્સંગ સભાની અંદર આવીએ. અહીંયા તો આપણે મહિનામાં એક વખત આપણે સત્સંગ સભાની અંદર ભેગા થઈએ છીએ, પણ ભાણવડની અંદર દર રવિવારે આ સત્સંગ સભા થાય છે અને અહીંયા તો આપણે ઓછી સંખ્યાની અંદર બધા ભેગા થઈએ, પણ ત્યાં તો ઘણી બધી સંખ્યાની અંદર હરિભક્તો લાભ લેવા માટે પધારતા હોય છે. તો આપણે આ સત્સંગનો જ્યારે યથાર્થ મહિમા સમજીએ તો આપણા જીવનની અંદર ઘણો બધો ફાયદો એ થતો રહેશે. તો ખાસ આજે ભગવાનના શ્રી ચરણોમાં મંગલ પ્રાર્થના કરીએ કે આ સત્સંગનું આપણે યથાર્થ સુખ આવે, આ સત્સંગના માધ્યમથી આપણે વ્યસન મુક્ત જીવન જીવીએ. નાના મોટા કંઈ પણ આપણા જીવનની અંદર પ્રશ્નો આવે તો એ પ્રશ્નોનું આપણે સચોટ સમાધાન પ્રાપ્ત કરી શકીએ. અને હા, છેલ્લે એક વાત કહી દઈએ કે જો સત્સંગમાં આવીએ તો દુઃખ નહીં આવે એવું નથી, પણ દુઃખ આવશે ને તો પણ સ્થિર રહેવાની સમજણ એ પ્રાપ્ત થશે. સત્સંગમાં આવશો એટલે નાણાંને નુકસાન નહીં જાય એવું નથી, પણ નરસિંહ મહેતાને જેવો આનંદ રહેતો ને એવો આનંદ આપણે આઠે પહોર રહેશે. સત્સંગની અંદર આવશો એટલે ઘરમાં ઝઘડા નહીં થાય એવું નહીં રહે, પણ રામ ભગવાનને જેવી સમજણ હતી ને એવી સમજણ સત્સંગમાં આવવાથી રહેશે. તો આ સત્સંગ છે. તો આ સત્સંગની અંદર આપણે બધા આવ્યા છીએ, તો આપણા સર્વના જીવનની અંદર આ સત્સંગ એ સાચું સુખનું સરનામું છે એ વાત હકીકતની અંદર સમજાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને આ સત્સંગના માર્ગે આગળ વધવાનું બળ, પ્રેરણા, શક્તિ આપતા રહે એ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.